અંજારમાં ભારત વિકાસ પરિષદ સહિત અન્ય શાખાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ લોકોને સાધન કીટનું અર્પણ કરવા માટેનો એક કેમ્પ યોજાયો હતો, જેમાં આર્થિક સહયોગ બાબુભાઈ હુંબલ પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો અને 35 જેટલા લાભાર્થીઓને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભારત વિકાસ પરિષદ અંજાર શાખા દ્વારા દિવ્યાંગો માટે સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 35 જેટલા લાભાર્થીઓને સાધનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા યજ્ઞ સમુત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર, ભારત વિકાસ પરિષદ અંજાર, ભારત વિકાસ પરિષદ દિવ્યાંગ સહાય કેન્દ્ર પાલડીના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. માતુશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર શ્રી રામગુપ્ત ગાંધીધામ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને તબીબી તપાસ બાદ કૃત્રિમ હાથ-પગ, કેલિપર્સ, ઘોડી, વોકિંગ સ્ટિક વગેરે પ્રકારનું વિતરણ કરવામાં આવ્યું હતું. 35 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. કેમ્પનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે બાબુભાઈ હુંબલ, શ્રી રામગુપ્ત ગાંધીધામ, ડૉક્ટર અમિત પટેલ પ્રમુખ ભારત વિકાસ પરિષદ કચ્છ તથા અન્ય મહાનુભાવો જેમાં સંસ્થાના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. અંજાર શાખાના કન્વીનર પરેશ સોનીના માર્ગદર્શનમાં પ્રકલ્પ સંયોજક અમિત સોની, દીપ ભલાણી, કુશલ પરમારે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો. સંચાલન દીપેન પંડ્યાએ આભાર વિધિ પરેશ સોનીએ કરી હતી, એમ હિતેશ પ્રજાપતિએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. ભારત વિકાસ પરિષદ અંજારના માધ્યમથી મારા માતુશ્રી ભીમાભાઈ હુંબલ પરિવાર શ્રી રામ દ્વારા આજે અમારા પરિવારના ટ્રસ્ટ દ્વારા લગભગ 19 દિવ્યાંગ લોકોને સાધનો સહાય કરવા 5મી વખત છે. અગાઉ મેં ગાંધીધામમાં ભારત વિકાસ પરિષદ યોગી ક્લબ ગાંધીધામના માધ્યમથી 4 અમે આવા સહાય કેમ્પ કરી ચૂક્યા છીએ અને ખૂબ સારી વાત છે. આજે આપણા પ્રોગ્રામમાં આપણા વર્ગનીય સંત શ્રી ત્રિકમદાસજી મહારાજ પધાર્યા છે અને ભારત વિકાસ પરિષદ અંજારના સૌ પ્રભુશ્રીને ટીમ પધારી છે. એને પણ અભિનંદન આપું છું કે બેને અમારું ટ્રસ્ટ તો ઘણા વર્ષોથી આપણી સેવાઓ કરેલી છે. આરોગ્ય માટે, શૈક્ષણિક માટે, જીવદયા માટે, અનાથ દીકરીના લગ્ન માટે, કોઈ પણ સમાજના 18 વર્ગના લોકોને અમારું ટ્રસ્ટે નક્કી કર્યું છે કે જરૂરિયાતમંદ લોકોને આપણે સહાય કરવી જ જોઈએ અને હું ખૂબ આનંદિત છું. આ પ્રેરણા હું વાત કરું તો બેનશ્રી અમને મારા માતૃશ્રી અને પિતાશ્રી તરફથી મળી છે. મારા પિતાશ્રી પણ ખૂબ આવી સહાયની ભાવનાવાળા હતા અને ભક્તિભાવ કરતા હતા. એમના જે સંસ્કારો અમારા બે ભાઈ અને એક બહેનમાં આવ્યા છે, ઉતર્યા છે, એનાથી જ અમે લોકો આવા પુણ્યના સારા કામો કરી રહ્યા છે. અને હું આનંદ વ્યક્ત કરું છું કે અમારી સંપત્તિ આવા લોકોના સહાય માટે વપરાય અને એના ખૂબ અમને આશીર્વાદ મળે છે. અને હું તો હંમેશા કહું છું બેન કે માણસને કંઈક આપ્યું હોય તો માણસ તરીકે જીવન જીવવું જોઈએ. માણસ તરીકે એટલે કે માનવ જરૂરિયાત જે પણ જાતની હોય આપણી પાસે હોય એ લોકોની સેવા કરી અને અમે આનંદ લઈએ છીએ. અને અમારી સંપત્તિ વપરાય છે એના માટે હું ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અને મારા માતુ પિતાશ્રીને વંદન કરું છું. અને ખૂબ અમે આનંદ છે કે આવા સારા કામો કરે ઈશ્વર અમને હજી પણ કરવા દે. અને આપના માધ્યમથી જણાવું છું કે 18 વર્ગના લોકોને અમે શૈક્ષણિક, મેડિકલ, જીવદયા, અનાથની દીકરી એના લગ્ન કરાવવાની વાત હોય અને એના સિવાય પણ જે જરૂરિયાતો અન્ય ક્ષેત્રમાં ત્યાં પણ અમારું ટ્રસ્ટ હંમેશા મદદ થતું રહેશે. અહીંયાથી ખાતરી આપું છું આપના માધ્યમથી જે આ ભારત વિકાસ પરિષદ કાર્ય કર્યું છે આજે ખાલી માપ લેવા છે અને પછી હજી ભવિષ્યમાં પણ જ્યાં જેવું છે આવા અમે મેડિકલના કેમ્પો કરતા રહીશું. અંજારમાં થોડા ટાઈમ પહેલા 2 વર્ષ પહેલા જયારે નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય ત્યારે આપને ખબર છે કે દરેક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો લઈ આયુર્વેદિક અંજારમાં અમારા ટ્રસ્ટ દ્વારા એક મોટો કેમ્પ કરવામાં આવ્યો જેમાં 1000 થી વધારે લોકો લાભ લીધો હતો અને મેડિસિન પણ અપાવી હતી બધાને. ખાલી મેં ટ્રીટમેન્ટ નહીં પણ મેડિસિન પણ આવ્યું. આવા અમે ઘણા બધા ઈચ્છીએ છીએ કે લોકોને સહાય કરતા રહી. અસ્તુ બેસી